આજે તો બજરંગદાસ બાપાના દર્શન કરવા આવી ગયા બગદાણા. જય દ્વારકાધીશ બધાને. આજના મિની વ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે સવારમાં રેડી થઈને નીકળી જાય બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા. આજે તો અહીંયા બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીંયા આજે લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. આપણે ત્યાં પહોંચતા પહેલા જ બજરંગદાસ બાપાની શોભાયાત્રાના દર્શન કર્યા. બજરંગદાસ બાપાની શોભાયાત્રા આજના દિવસે બગદાણા ગામમાં ધામધૂમથી ફેરવવામાં આવે છે અને પછી લોકોની ભીડમાંથી નીકળીને આવી જાય બજરંગદાસ બાપાના મંદિરે. પહેલા તો બુટઘરમાં ચપ્પલ મૂકી દેતા આવી જાય મંદિરની અંદર. તો ચાલો મિત્રો, પહેલા તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવી દો અને સાથે મંદિર પણ ફરી લઈએ. અહીંયા દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને અહીંયા એવું માનવામાં આવે છે કે જે સાચા દિલથી આ વૃક્ષમાં જોવે છે તેને બજરંગદાસ બાપાના દર્શન થાય છે. પછી આપણે આવી જાય મેળામાં. થોડાક આમ તે માટા મારીને આપણને લાગે કે ભૂખ, એટલે આવી જાય ભોજનશાળામાં. અહીંયા ગમે ત્યારે લોકો એકસાથે ભોજન કરે. આજ સુધી ક્યારેય ભોજન ઓછું નથી પડ્યું. તો મિત્રો, આપણે પણ પ્રસાદી લઈ લીધી ને પછી નીકળી જાય ઘર તરફ. પણ તમે અહીંયા સુધી આવી જાવ ને મજા આવી તો ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો.